ભગવાન ક્યાં તમારે ગોતવો? હું તો એક જ વાત કરું કે એક રોડ ઉપર દીકરી, જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુકો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં એક ખેડૂ નાકા વાળતો હોય અને રાયડું સાંભળી જાય પાવડો લઈને આવે, ઓલા બે પાવડા નાખી અને છૂટો કરાવે, દીકરીને છૂટી કરાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણે કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલ હોય એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. શેટું ઈ પડે છે. કારણ કે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તમે ઘરે હુતા હોય ને તમારું કામ થઈ જાય ને સમજી લેવાનું ખવારે કે ઓલો આવીને કરી ગયો. બસ આ ભરોસો સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોભશે. વાણી તો બાપુ પગલે પગલે તમને મને શાન કરી છે, પણ હવે આમાં પુની પાસે વાતું કરી. એ તો જે મોકલે ને એ જ મોકલે છે ને એ જ બધું રેડી એ જ કરવાનું. ભગવાન ગોતવાનું. હું તો તમને એક અત્યારે ઓલું આયલું છે ને પિક્ચર લાલો, જોકે પિક્ચર નો મારો વિષય નથી અને હું કોઈ પિક્ચર જોવાની સલાહ નથી દેતો. પિક્ચર પ્રત્યે મને પ્રેમ નથી, પણ ઈશ્વર કેવો હોય અને ઈશ્વર કેવા કામ કરે બાપુ એક વખત તમે આ લાલો પિક્ચર જોઈ આવજો. હું તમને ભલામણ કરું. છેવટ તમે મોબાઈલમાં જોઈ લેજો. ઈશ્વર તો બાપુ પ્રત્યક્ષ છે. ઈ તમે જોશો ને ત્યાં તમને ખબર પડશે કે આમાં ઈશ્વર આપણે ક્યાં ગોતવા જાવ. તમે જોવો તો ખરા, એ આજે 2 મહિના 3 મહિના બાપુ 100 કરોડ ઉપરની કમાણી કરે ત્યાં દેનારા બાપુ ડફોળે છે. જોવો તો એને એકની લાયકાત જ નહોતી બાપુ આવું પિક્ચર બનાવી શકે અને આવડા રૂપિયા હજી ઈવડે છે ને મુટલેસ થઈ ગયા છે. ઈ પોતે જે બધા એના કલાકારો છે ને ઈ પોતે મુટલેસ છે કે આ સાચું છે સપનું છે હજી એમને નક્કી નથી થતું. બોલો, જો આ કૃષ્ણ પરમાત્મા હાજરો હાજર તમારે જોવું હોય, આ દ્વારકામાં જે મહારાજ હતો એમાં તમને દેખાણું હોય તો એમાં બાપુ તમને એમ થાય કે આ કૃષ્ણ પરમાત્મા હારે હોય તો જ આ કાર્ય થઈ શકે ને કે થઈ જ ન શકે. આપણે હવે ધંધા ચાકુ વિના કરવાના, આપણે ઈશ્વરની રાહ જોઈએ થોડો ભેગો થાય. ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. એટલે ગંગા સત્ય કીધું કે તમારા મારા શ્વાસા છે, બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ તમને કાન સુધી આવે એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈવડો ઈ જ છે. ઈ જેથી દેખાઈ જાય તેથી અમે નહીં દેખાઈ તમને. બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે નહીં. આ શ્વાસ આવે ને ગંગા સત્ય તો બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસ, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ તમારું મારું વિજ્ઞાન નથી, ઓલા મોટા કલાકારનું વિજ્ઞાન છે. આ નક્કી થઈ જાય ને તો ઈશ્વર નક્કી થઈ જાય. તમે રાતે હુઈ જાઓ, થાક્યા હોય એટલે ઊંઘ તો આવી જાય, પણ સવારે જગાડે કોણ? હવે જગાડે ને ડખા જેવા થાય. હવે જાગવી જ નહીં, આપણે ડખા જેવા થાય. એ જગાડે કોણ? આપણે બાપુ ઊંડા ઉતર્યા જ નથી. હું કોણ છું એને તો બાપુ મીરાએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. બાકી જેનો ભરોસો છે, જેનો વિશ્વાસ છે, એ તો મારો નાથ બાપુ જ બધાના કામ કર્યા છે. નરસિંહ મહેતાને કે 52 કામ કર્યા. શું લોન લીધી જઈને 52 કામ કર્યા? તો આપણું એકાદું ન કરે? આપણને ભરોસો જ નથી ને. ઓલાને યાદ તારે તો કોકે કીધું તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું કે હરી કરે ઈ ખરી, ઈ કે તમારો દીકરો સામળસા ગુજરી ગયો કે હરી કરે ઈ ખરી. સુખમાં હરી ને દુઃખમાં હરી હોય ને એના 1 નહીં 252 હોય તો કરવા પડે. અમારે ત્યાં એક ભાઈ ભજન ગાતા હતા ને, એમાં એક દી કઈક ઠેસ વાગી ભજનમાં, નખ પગ નીકળી ગયો. એ કે ભજન નથી ગાવા. ત્યાં મારે મૂક્યો એમ નહીં, બંધ કરી દીધું, ગાવાનું જ બંધ કરી દીધું. લો આમાં આનંદ ભજન ને ચા મેળ પડે. ઘણી જગ્યાએ જાય તો ગામમાં ભજન હોય ને તો અમુક તો વાડીએ હુવા જાય. કોઈ પૂછે કેમ આજ વાડીએ, કે ગામમાં ભજન છે. હવે આમાં સાંટો પડે એની વાત જ નથી. રામ ભજન હોય ને માણાને ઊંઘ આવે. અમે હમણાં એક જગ્યાએ ભજનમાં જઈએ, ગામનું નામ ન લે, ભજનમાં બાપુ ટાંટિયા લાંબા કરીને ઉઠેલા બોલો, એમ જાણે હલડા ગવાયો. અમે તો ઘણું કીધું, એટલે પણ મેં કીધું આમાં કંઈક બેઠા તો થાવ. હલ્યા જ નહીં, નિકેતન તમે ગાઓ, તમે ગાઓ. શું ગાવું?
હા અમે હમણાં તમને કીધું છે બોલો પણ બોલ્યા જ નહીં બોલો. અમે તમારા દુશ્મન તો કઈ છે નહીં એટલે જ મારે કેવું પડ્યું ડાયરો પગ ફક્કા તો છે એટલે બાપુને સાંભળવા છે આપણે જીતુ બાપુને આ બાપુને સાંભળવા બીજા બધા ઘણા બધા છે પણ એકાદ વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. એક પ્રજાપતિ સમાજ ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્ર માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો. ફળિયામાં માટી ખૂંદતો હતો. જિંદગી જો બાપુ એવી જીવાય કે તમે આ દુનિયા છોડીને જાઓ ને જગતને તમારી વાહે કંઈક કરવું પડે, કંઈક લખવું પડે. આ ગોરો ભગત બાપુ એવું જીવન જીવી ગયો ને આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને આ ભજન લખવું પડ્યું. તમે કર્યું કંઈક એવું હોય તો જગત તમારી પાસે કંઈક કરે. હું તો એમ કહું તમે જુઓ તો જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો જ સારું નથી બોલતા બોલો. આપણે એમને ગધાડા કરતા બે જ નથી આપણે. અરે પૂજાય નહીં તો કઈ નહીં પણ બાપુ હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય. મારા રામ જિંદગી મળી છે કાગ બાપુને લખવું પડે કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને ગમે નાત હોય ગમે ગામ હોય પણ બાપુ આપણને ખબર હોય ફલાણા ગામમાં ફલાણો માણા વિયોગ તેથી હૃદયમાં હબાકો આવે એનું નામ જીવા કહેવાય. આપણે મર્યા પછી ગામ આખું જો લાપસી રાંધે એ બલ્લા જઈ આને જીવા કહેવાય. અને ચા એવા છે અટાણે માણા કોને કહેવા આપણે? જોકે કોઈને બધાને માણા જ કહેવા પડે. નકર આ મીડિયાના માધ્યમમાં બાપુ હવારે માફીઓ માંગવી પડે. આ મોબાઈલે બાપુ જે દી ઉઠાડ્યો છે ને એ તો કોઈને કીધા જેવું નથી રામ. ઈ ગોરો ભગત એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. 2 વર્ષનું છોકરાને અહીંયા હોડાવ્યું અને કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે વળી પાસે ક્યાંક ભોણિયો ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન એટલે જ કીધું મહાપુરુષોએ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા 2 માણા હરકાવે ને તો જીવવાની મજા આવે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જા તો એળે જો અવતાર, 3 પકા મોળા હોય તો ગિરનારમાં વ્યુ જવાય, જીવવાની મજા ન આવે. હા મેં હગામાં ફોન કરી તો હગામાં હારા વાઈટ ન હોય, ઘરે જાય તો બૈરામ ઠેકાણા ન હોય, ભાઈબંધ ભેગો થાય એ બીડીયું હાટું ખિસ્સા ફાડતા હોય. તો આપણને એમ થાય કે આપણે જાવું ક્યાં? આ તમે અમને હાથની હથેળીમાં રાખો ને તમે ઇનકો આવો ને એમ કહો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં રવડામાંથી હાણચું લોટા માટે ઉડવા ચીનમાં જવું મારે. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે ભલા માણા. એટલે ગોરો ભગત ને એમના પત્ની કે છે કે છોકરાનું ધ્યાન રાખજો, તમારે ભજન સિવાય બીજો ધંધો જ નથી. એ કે કાંઈ વાંધો નહીં જાઓ. એ ભગત માટી ખૂંદતો તો ભજન ગાતો ગાતો નહીં, છોકરું રડતું રડતું માટીમાં ઉતર્યું. માટીમાં છોકરું બાપુ મરી ગયું. એને એમ જો સારું ભારે કરીએ, છોકરું મરી ગયું તો ઠીક છે, મારા બાઇકમાં નહીં પણ કે મારું બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે. પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન, ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એ એવું પગના તળિયે એ જી કચર્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. સાઉન્ડ યા ડીમ પડે, સાઉન્ડ માં કઈ અવાજ નીકળે એવું કઈ કરો ને. આ ડબલું બબલું સંભળાતું નથી.
ભજતા રે એ બાળક મારું મારું ગયું છે મરી. હા હવે બરોબર. એ જેવું ધ્યાન ધરીને ગુરુ ગોવિંદા મારી મારી કોણ છે ગતિ એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળક ના બે પગ અંગનો આકાર એકે મળે નહીં એના હાડ કાયલા. ઈશ્વરે બાપુ જેને જેને મળ્યા ને એના તંગ બાપુ આપને ધરતી એક થઈને ત્યાં ઈશ્વર મળ્યા છે. અને અત્યારે બાપુ હાવ હેલું છે. જેટલા જેટલા મહાપુરુષો ઈશ્વરને મેળવ્યા ને એને કીધું પ્રભુ આવી કસોટી કરો તો દુનિયા સત હારી જાય. તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક કહે છે ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર તન મન ધનથી જો મારું ભજન કરીશ તો હું આવીશ. પણ આપણે ટાઈમ જ નથી. કોઈ દીકરા નથી કાપવાના, બૈરા નથી આપવાના, કરવત નથી મુકાવાનું, કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે જે સદગુરુ મહારાજ નામ આપે બસ નામનું ભજન કરો. કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી. માણા એવો હળીએ સડ્યો છે ને ભાઈ. અને બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છો બંને આડા ઉભા હોય નકરા બાંગા જ મારે છે. અરે કીધાની વાત નથી. જૂઠું તો હતું જ અને આ વધ્યું. બાપુ કેટલી વચનની કિંમત હોય. બાપુ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વિચને વિચાર્યા એના સુધર્યા કાજ. એક માણા બોલ્યો કે હું આવીશ. બાપુ જીવતો હોય ને તો એ ગમે એ રીતે અહીંયા પહોંચ્યા પાર કરે. શું આપણે વાત કરી. વચન વિવેકી જે નર નારી બ્રહ્માદિત લાગે પાય. બાપુ વાણી પુરાવા આપે છે. આ ધરતી બાપુ શેના આધારે છે? આકાશ શેના આધારે છે? અમે તો એક જગ્યાએ વાત કરી હતી. આ પાઠની જે પરંપરા છે ને આપણે રામદેવજી બાપાનો પાઠની પરંપરા બધા પાઠ. એટલે એક જગ્યાએ હું વાત કરતો મહાપુરુષો એવું કહે છે કે કાંઈ નહોતું તેથી પાઠ હતો એવું કહે છે. હું માનું છું. તમે માનતા ન માનતા તમારી વાત છે. મહાપુરુષો જે કહે હું તો સત્ય જ માનું. પછી ભલે જે કહેતા હોય એ કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, કાંઈ નહોતું તેથી પાઠ હતો. મહાપુરુષો મને એક ભાઈએ કીધું મને કે આ કાંઈ નહોતું તો પાઠ રાખ્યો તો જા. મેં કીધું તું તાર બાપા બે તો હતા. બધું માં કઈ નહોતું પણ તમે બે તો હતા જ. મેં કીધું તમારા માથે રાખ્યો તો પાઠ. કારણ કે આ સમજણના ઘરમાં નથી ભલામણ. શું પાઠની વાત હાલે છે, શું આ દુનિયાની વાત હાલે છે એ ખબર જ નથી. ભજન છે ને આખું પડ્યું છે. ભજન આ મનોરંજન છે. આને ભજન નો કહેવાય. ભજન છે ને આખી બાબત છે. આ બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. એવું છે નહીં. આ તો ઠીક છે ભગવાનનું નામ લે અને આ ખોટું છે એવી વાત નથી. પણ ભજન તો બાપુ છે ને અંદર ચાલુ હોય ને ભજન બાપુ કોઈ ન હોય ને ત્યાં કરવાનું છે. અનુભવવાની વાત છે. આ તમારો મારો આ દેહ છે બાપુ. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારે છે. એમાંથી એક તત્વ નીકળી જાય ને બે દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ. અત્યારે કોણ આ ઉટકીને મારી પાસે સાફ સુફ કોણ રાખે છે જોવું ન જોઈએ. કોઈ તેવું કઈ કોઈ. અરે ભજન તો આખું પડ્યું છે રામ. તમને ટાઈટ વાંચી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહીએ કહો. અનુભવવાની વાત છે રામ. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી નારાયણ. નામ નામ લ્યો. નામ આપણે કોને કેવું? એક
તેલનો ડબ્બો લઈને કોઈ હાલ્યો આવતો ને એને તેમ પૂછો ને કે તેલના ડબ્બા કેટલા, એટલે કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 હશે કે તેલના? તેલ કાઢલો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, ડબ્બાની નથી. પણ તેલ ભલે કિંમતી હોય પણ બાપુ એને રાખવા હાટું ડબ્બો જોવે. ડબ્બા વગર તેલ રહે નહીં. એટલે દેહ ની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય. આ દેહ ને તો દિવાળી જ મૂકવાની છે, નકર તો દુનિયાને મારી નાખે. અને તેલ ગમે એ હોય ને, કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય, એને અલગ કહેવાય. લખાય નહીં ને જેની માથે, એને અલગ કહેવાય. ભજન આખી બાબત છે રામ. ભજન સમજાય ગયા ને બાપુ. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા. હાથ હાથ પેટીયું ખાઈ દે ન ખૂટે, ઈ બાપુ સાધુ બની ગયા. અને આ ઈ દુનિયા છે. તમે માર્ગે ચડ્યા પછી દુનિયા તમારા સાંભળાય ઉતાર લેવાની. ગોપીચંદ ને ભરતરી બે દીક્ષા લીધી અને શમશાનમાં બે હુતા હતા, પાણાના ઓશિકા કરી. બે ચાર બેન અહીંયા નીકળી. એક બેને પૂછ્યું, એ કે ગોપીચંદ ને ભરતરી કે હા? બીજી બેન કે હા. કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી કે ગોપીચંદ કે આ પાણા છે આમને નથી ગમતા, કે પાણું લાખ માળવો મૂક્યો, પાણાને શું બતોડા ભરો મૂકીને આ પાણા નહીં. આ દુનિયા છે રામ. દુનિયા તમને સાંભળા ઉતારી લે. ફોરમ હોય ફટકેલી, એને ચૂલે ચડવું પડે. આવડ હોય હલબેલી, એને કોઈ ન પૂછે કાગડા. બાપુ તમે દુનિયામાં હારા થાવ ને તો દુનિયા તેલમાં નાખીને ઉકાળીને તમારું કાઢી લે. અમે તો પ્રોગ્રામમાં જઈ અહીંયા ગઈ છે, તમે ચાઉ થી બોલાવાના, અમે કહીએ કે ના સુધી, પછી તમે નથી બોલાવાના. એ ખબર છે. હવે દરબાર ક્યાં ગયો કે બીજાને કહો, બીજાને કહો, એ ખબર છે. અમે તો અમારા હાટું આ કરીએ. અમે આખી રાત રાયડો મારીને મેં કહ્યું મારા નાથ એકાદી રાયડે મારી સાંભળજે, બાકી અમારો બીજો કોઈ ઈરાદો નથી. બસ મુદ્દો આટલો છે, બીજો કાંઈ છે નહીં. પણ કરવા જેવું છે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પછી ઘણા એમ કે મજા આવી, મજા આવી, પણ સવારે કઈ યાદ રહ્યું કે યાદ કઈ ન રહ્યો. હોરે હોર વ્યૂ જાય, ઈ ડખા છે. જો થોડોક રોકાઈ જાય મેળ પડી જાય એવું છે. એટલે કે આપણે તો મફતમાં લેરખા નથી. વાહો ટાઈટ થાય તો ગોપાલ નો ટાઈટ થાય. આપણે તો ગાડલા મફત, ચા મફત, માંડવા મફત. આપણે શું તોય નથી લેવાતું. અરે મારા રામ, ભજન વગેરે બાપુ તમારો મારો પાર નથી. અને ભજન કરવા માટે જ બાપુ આ માણસ નો અવતાર. આ કૂતરા કાગડા છે ને ભેંસ ભજન નો કરીએ, પણ ભજન નો જેનો સથવારો હતો, મેં કીધું એમ જાનવરો પૂજાઈ ગયા, ભજન નો સથવારો હતો. એટલે તમે જુઓ ને તો હું અત્યારે વ્યસનમાં એટલી દુનિયા તમે જુઓ તો ભેળાઈ ગઈ. હા વ્યસન વ્યસન વ્યસન. તમે જુઓ કઈ કીધા નહીં. હું તો એક જ વાત કરું કે ભેંસ હોય ને, ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધો. હાવ 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 અંધારું હોય ને એવી ઓરડીમાં બાંધો અને એક પાસ ભરીને કદબ નાખો રજકું, અને ભેગું એક આંગળાનું પાન નાખો, અને પછી બારણું બંધ કરી દો. સવારે તમારે જોજો એ રજકો ખાઈ ગઈ છે ને પાંદડું પડ્યું છે. ભેંસ ને ખબર પડે શું ખવાય શું ન ખવાય. બોલો, માણસ નથી ખબર પડતી. નથી લાગતું? શિવ ભોળાનાથ નું મંદિર હોય ત્યાં આપણે શિવલિંગ હોય, શિવલિંગ બનાવવા વાળા આપણે, લાવનારા આપણે, બેહાડનારા આપણે, પ્રતિષ્ઠા કરવા વાળા આપણે, ગામ ધુમાડા બંધ જમાડી આપણે. તમે અને હું એની માથે ગંગાજળ ચડાવી, દૂધ ચડાવી, બીલીપત્ર ચડાવી, અબીલ ગલાલ ચડાવી. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો? હે દારૂ કોથળી ચડાવી? કોઈ ઇંગ્લિશ ની બાટલી ચડાવી? ભોળાનાથ ઉપર અંદર બેઠો ને, અંદર બાપુ એ ખરેખર પવિત્ર આત્મા છે. એટલે એને ખબર છે કે એક ભગવાનનું નામ લઈને ત્યાં મૂર્તિને બેહાડી છે. ભગવાન ઉપર જે તે ન ચડાવાય. તો આ જીવતું જાગતું શિવલિંગ મારા નાથે આપ્યું, એની માથે આપણે શેનો અભિષેક કરીએ આપણને ન ખબર પડે ભલા મને. અરે બાપુ બહુ વિચારવા જેવું છે રામ. આપણે બે રૂઈની આપણે બીવી છે. બોલો, આ જીવતું જાગતું હરતું ફરતું એની બીક નથી લાગતી કોઈ. એક પથ્થર હોય, પથ્થર બાપુ અંદર જાય ત્યાં મૂર્તિ થઈને નાખી દીધું. એક કલાકારે, એક મૂર્તિકાર હતો ને, એને ભગવાન ને કીધું કે હું મૂર્તિ બનાવું છું, તું મૂર્તિ, આ તું માણા બનાવે છે મૂર્તિ જ કહેવાય. એ કે પણ ભાયડો બનાવે ને એને કે આખી દુનિયા પગે લાગે છે. તારા બનાવેલા છે અંદરો અંદર બા છે. તારા કરતા કે હું મોટો નહીં. ભગવાન શું જવાબ આપે?
કે તારી વાત આજે મેં સમજીને બનાવ્યા હતા, પણ હવે અમારા દીકરા નીકળ્યા કપાતર કરવું શું? હું પાણાની મૂર્તિ બનાવું છું, એને આ તારા બનાવેલા રહ્યા એ પગે લાગે છે, અને તારા બનાવેલા છે ને એ અંદરો અંદર મરે બાસે છે, અને જોવા જેવું નથી. એક ભાઈ ભાઈ આ રામાયણ મેં તમને કીધું, એક રામાયણ તમે જો, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા, પણ રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, બાપુ આ જોવું હોય કે રામાયણમાં જોવું, અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. નથી દેવું જ કરે બધા. બોલો મહાભારત છે વંચાય છે, રામ કથા અને શિવ કથા અને ભાગવત આ બધું વંચાય, મહાભારત છે વંચાતું નથી, પણ તોય ઘરો ઘર કરી ગયું. બોલો રામચંદ્ર પરમાત્મા બાપુ વનમાં જાય ને, અખિલ બ્રહ્માંડના માલિક લક્ષ્મણ ને ભલામણ કરે કે 14 વર્ષ કાલ પૂરા થાય છે, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય, અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક માર નથી જોતું. બાપુ નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો કેવડી એકતા છે. અને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેંકાર કડવું લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિક જેથી બાપુ વનમાં જાય ને, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો મારા રામ. એવી ગાદી બાપુ હોય અને ભય વિયો જતો હોય તો આપણે બાપુ બાકી રાખવી. અત્યારે આપણે જોઈએ ધારો એમ થાય કે વેચ જમીન હટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ શું કે ઓલું ફસાવી કાઢ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો. અરે બાપુ શાસ્ત્રો તમને મને માર્ગ બતાવે છે, પણ હવે મને તમને હુજતું નથી, આમાં કરવું શું ભલા મને? ખાવા ધાન નહોતું ને બાપુ, આપણા આંગણે કોઈક અભ્યાગત આવે ને તો એક ઘરમાં રોટલો હોય ને તો એવી અભ્યાગત ને દઈ દેતા હતા કે આને બિચારાને કોણ દેશે, આપણે એકથી કાઢી નાખશું. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, માગણા હોય તો ડેલીઓ આડી કરે, આગળ જો આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય. અરે બાપુ છૂટતું જ નથી. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કુંગદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થઈ જાય. બાપુ આંગણું કોઈથી બારણા બંધ કરીને નો રોટલા ખવાય રામ. હરી તો આવે નો આવે એવું હોય, પણ આપણને ભરોસો નથી. એટલે સવાર આ ગોરો ભગત કહે છે, ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ, અંગનો આકારી એકે મળે નહીં, એના હાડ કે હાડ કાયલ. એ એવું માટી માંથી એ જી મળ્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને. બાળક મારું મારું ગયું છે મરી, એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે કુંભાર. આ જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પીડ્યો.
આ મેં માલણિયા સુધી આવ્યા છે કઈક અમારી કઠણાઈ હોય વાગે ભાંગે સવારે કામ હાંડિયો નો થઈ જાય નો ખબર હોય ને ઢળી હાલે દરબાર ગયા હતા માલણિયા હાલ તો કરો કેટલાક સોલાણા છે જોઈ આવી ભગત ને જગત ને કોઈ દી પત્યું જ નથી દુનિયા ઈ જ દુનિયા છે કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આ બજારમાં નીકળે ને બારીઓન બારણા ફટોફટ બંધ થાય કે જેસલ આવ્યો અંદર વાત ન કરી શકે અને ઈનો ઈ જેસલ બાપુ સતી તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે કે મારા કપડા નદીએ ધોયાવો અને તેથી કપડાનું પોટલું લઈને જેસલ જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયાએ જેસલના માથે વિતાડી છે ને એ તો જેસલનો આત્મો જાણે છે કે રામ અરે ભલા માણા મને વેલા ભેગા થયા હોત તો હું હિસાબ સરસ આ ઈ દુનિયા છે જગત ને ભગત ને કોઈ દી પતે એવું જ નથી બાપ દીકરો તે ઘોડું લઈને નીકળ્યા ને તે બાપા ઘોડામાં છે છોકરો હેઠો આયલો છે સોરા ભાઈ નીકળ્યા એટલે રીતિ સીધી બધી અહીંયા બેઠી હોય એ કે ગઢો આખો ઘોડામાં ચડી ગયો ઓલું ફૂટા જેવું છોકરું કે ભાઈ હેઠું આયલું આવે ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બટા તું સડી જા હાલું હેઠો આયલો બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો કે ઘોડા ઉપર બેઠો ઓલા ગઢ અને ટાંટિયા થોડા એમ શરમ નહીં આવતી બહાર નીકળીને કે બાપા હાલો બે ગયા ને ત્રીજું ગામ આવ્યું ને એ કે આમને દયા જેવો સાંટો છે બે સોટ્યા ઘોડામાં બેને બે બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે વાય હેલું આપણે હેઠા હેલા બીજું ગામ આવ્યું ને કે આમને પૈસા કામ કરી જાય છે ઘોડું છે બે ટાંટિયા તોડી નાખ્યા હવે આ દુનિયાને તમે ભૂગી શકો ઈ જગત બાપુ ગોરાની ઈ ગામ નિંદા મીઠું કરવા આવી ભક્તિ હોય છોકરા મારી નાખે ખબર ન પડે એ ગામમાં 4-5 સાધુ આવ્યા ને અને સોરા ભાઈ નીકળ્યા અહીંયા મેં કીધું બધા આવી ગયા હોય ટાઈમ થાય ઘડિયાળના કાંઠે જ હોય એ કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર કરવું કામ હાલે તો છેલ્લે અહીંયા બધા બાવા સાધુ આવે અહીંયા ગયા એ કે અમારે હરિહર કરવું છે રાત લોકો કે બાપુ બેહો તમને રોટલા કે ના તમારા ઘરના ને કહેવાય કબોટ બેડું પાણીનું ભરી આવે અને તમે અમને કાચું સીધું આપી દો અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું એ બેન ગામના કુએ પાણી ભરવા માટે બેન હરખાતી ગઈ બેડાને ઉટકી સાફસૂફ કરી ગંગાજળ જેવું પાણી મૂકી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી અને કેળામાં એક પ્રસંગ બન્યો કેળામાં એક નાગને નોળિયો બાંધતા હતા એટલે બેન ઉભી રહી ગઈ માથે હેલ છે એટલે નોળિયાએ નાગને મારી નાખી અને ઉપર હમળી ઉડતી હતી નાગ છે ને હમળીનો શિકાર છે જબાંગ ઝાકલે નાગ માથે પડી વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી ઈ મોઢું પૂંછડું બે લબડતા હતા મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા ઈ બેન માંથી જે હેલ છે હેલમાં પીડ્યા ઈ બેનને ખબર નથી જો આ ધાર્યું ધણીનું થાય ઘરે આવી હરખાતી બેન ફળિયામાં સંતો બેઠા એના ઘરવાળા બેઠા અહીંયા બેડું ઉતાર્યું કીધું લ્યો બાપુ આમાં તમે રસોઈ બનાવીને જમી લ્યો એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જમ્યા અડધી પોણી કલાક ને કલાક જે 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે જણા વિચાર કર્યા શું ચોખ્ખી વસ્તુ આપી છે ચોખ્ખું પાણી એમના હાથે રસોઈ બનાવી બન્યું શું બે માણા મુજાણા આયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મુજાણિયા લખવું કુના ખાતે આ મેર્યા લખવું તો પડે ને કોક ના ખાતે નાગ દોષિત નથી નોળિયો દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી તા લખવું કુના ખાતે ભોળાનાથ માં જઈને કીધું પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે શું કરવું કે નોટ ને પેન લઈ લે હાલ મારી આવી ઈ જ ગામમાં આવ્યા રીતિ સીધી આવી જઈ હોય ત્યાં જઈને કીધું કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર કરવું કે હાલા જવાનું કાલ 5 ને માર્યા છે આજ તમારો વારો ભગવાન કે લઈ કામના ખાતે ભલે આવડા ભોગ હોય કોક ના ગાળિયા આપણામાં કરી જાય ઈ કેમ મર્યા મને ખબર છે આમને ખબર છે લેક કે ભલે ભોગવે એટલે કીધું અનસમીના ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ બાપુ એક નિંદા બંધ કરી દીધું ભજન થઈ જાય મુદ્દો આટલો જ છે બાકી કાંઈ છે ને કોઈનું સારું ન કરીએ તો કાંઈ નહીં બાપુ કોઈનું ખરાબ ન એક સુરદાસ દીવો લઈને આવેલો છે દીવો બે આખે સુરદાસ કોઈક ડાયો માણા આમ એટલે કે તું તો સુરદાસ નથી એ કે સુરદાસ કે તું ભાળતો નથી તો દીવો હું કામ રાખ્યો હોય કે આ ભાળે મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે કે ઈવડે ઈ મને પસાડે છે હું નથી ભાળતો પણ આ ભાળે ઈવડે માને લોહી પીવે એનું શું કરું દીવો હોય તો મને જોવે તો ખરા નથી લાગતું આપણે આંધળા એવું નથી લાગતું નથી અમુક તમે જુઓ તો ગાડીઓ બદલાવે કપડા બદલાવી આપણે કેટલું કમાતા પછી આપણે ચાલી મીટર એક જ ખબર પડે આ તો ઊંડી ખાઈટ બાવી આવી ગયા
આપણે આમ જ છે તારે. એટલે ગોરાની આખું ગામ નિંદામણું કરવા. અને છેલ્લી કડીમાં બાપુ સવારે કુમાનસિંહ બાપુ કહે છે, રાગ ભગત નો રુદન સાંભળી નથી દીજા કી ઉઠા રાધે શ્યામ. ઈ 2 વર્ષનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. ઈશ્વર તો છે બાપુ, નાભીથી બોલાવો ને, ઈશ્વર તમારા ને મારા કામ કરે જ છે. અને બીજી વાત એ છે કે આપણને છે ને, મેં હમણાં કીધું કર્મ ને મને બહુ ખબર નથી પડતી, પણ કર્મ છે ને આપણને સુખી દુખી છે ને કર્મ કરે, ભગવાન કઈ કરતો. મારા અંદાજ મુજબ કહું છું. હા, હું કઈ મારે ભગવાન ડાયરેક્ટ વાતું થાય છે એવું પછી તમે કઈ એમ મનો રહેતા. પણ મને એવું થાય કે આપણે કઈ ખરાબ કર્યું હોય તો જ આપણું ખરાબ થાય. આપણે કોકને ગાળ્યું દીધી હોય ને આપણને જગત પ્રેમ કરે. આપણે કોકને પ્રેમ કર્યો હોય તો આપણને કોક પ્રેમ કરે. આપણે દુનિયાને ગાળ્યું દેવું છે ને તમારે દુનિયા પાસેથી પ્રેમ જોતો છે એમ મળે? એમ ન મળે. બસ જગતમાં બાપુ કોઈને નડો નહીં તોય મારો નાથ રાજી થઈ જાય. એટલે જ મહાપુરુષોએ બાપુ બહુ બહુ શાન કરી છે વાણીમાં, છે ને બહુ શાન કરી કે માર્ગે રહ્યો માર્ગે. મને તો એમ થાય કે આ સતયુગ બાપુ સતયુગ નો બાપ છે. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં જતા લ્યો, બૈરું વેકવું પડ્યું. આપણે અત્યારે ક્યાં વેકવું પડ્યું? કોઈને વેકે એવું કરું ન દે, શું કરી લો, બૂસ મારી દેવાના. બૈરું થોડા કોઈ વેકે. તેથી બાપુ હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. લ્યો સતયુગ કે હતો તે. ઘણાય કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની ઉપસ રહ્યું છે, ફુવારા છે, અહીંયા કોક જે હોય કોણ મારે કોણ ચાલુ જે એવું કોણ આ બેઠા સ્વર્ગ નથી લાગતું તમને? આથી બીજું સ્વર્ગ હોય ક્યાં? આ રહ્યું ને એ સ્વર્ગ છે બાપુ, બાકી ક્યાંય ગોતવાની જરૂર નથી. અને આ ગમે આ સવારામ બાપે કીધું દેખી લો દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમાતા. બાપુ આપણી પેઢીઓ હોય છે, આ બધી ગઈ ક્યાં? આ બધા આવે છે તો આવે છે ક્યાંથી? અરે વિચારવા જેવું છે આ બાપુ છે ને. માણસ નો અવતાર, માણસ જન્મે તાર કેવડો હોય. આપણે એક ઝાડવું વાવ્યું હોય ઘરે, નાનો એવો છોડવો હોય ને પાણી પાવ ખાતર આપો બધું, તમે એની માવજત કરો એટલે મોટું વૃક્ષ થાય, ઝાડ થાય. એવી જ રીતે આપણા મા બાપ નો વાવેલો આ છોડવો હોય તારે વેંચ નો કે 1.5 વેંચ નો હોય તો હરતો ફરતો આ છોડવો છે, આના મૂળિયા ક્યાં? આ ઝાડવું કેવું વાવ્યું છે? આ હરતું ફરતું ઝાડ 5 ફૂટ 7 ફૂટ નું ઝાડ વધ્યું, અને મૂળિયા ક્યાં? અને કોણ ખાતર પાણી આપે છે? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાથ ઊંચા છે. પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં બાપ, તારી અંદર જ બધું છે બાપુ. ભલે દુનિયા જોવા જેવી છે, નો જવું એવું કોઈ મારી વાત નથી, પણ જડે કાંઈ નહીં. જડે તમારામાંથી જ તમને કંઈક જડે, બહારથી કાંઈ જડે નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ હતા, અમે 4-5 ભાઈ પણ ગયા હતા. એક નાનો વીંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ, બાપુ બેઠા હતા. અમે ગયા, કઈ કઈ અંદર જોવાનું, અંદર ગયા ને કે બેસી જાઓ, બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડા હિસકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે, ભલે ભૂતો અમારે નથી વાપરવું. એ કે નાસ્તિક લાગો. નાસ્તિક સ્થિતિમાં કાનુડો અહીંયા આવ્યો આવ્યો, દ્વારકા છે, આ કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો હશે. હા, અહીંયા તમે આંટો મારવા. નાસ્તિક જો તમે એટલા બધા ભલા હોય તો કૃષ્ણ અહીંયા આવતા રહે? આવીને આવી દુકાનો છે, ભલે જાતા હોય જાજો, દેતા હોય દેજો, પણ મારી મેન ભલામણ એક મા બાપની છે. મા બાપને કઈક જરૂર હોય તો એને બાપુ કઈક આપજો. એને કઈ હકદકની વાત. હું તો એમ કહું બાપુ, તમે કરોડો રૂપિયા કમાતા હોય ને, અડધી કલાક એક હાંજનું દાણું હોય ખવાનું, તમને જ્યારે સમય મળે એક અડધી કલાક મા પાસે બાપ પાસે બેસજો, એની વાત તમે સાંભળજો. તમારા જીવનમાં ઉતારવી ન ઉતારવી તમારા હાથની વાત, પણ મા ને બાપ ની બાપુ કહું તૂટે. હજી મારો દીકરો મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો બાપુ, એની આંતળી જો દુઆ દઈ દે ને, તમારું જિંદગીમાં બાપુ કોઈ દી તમને રોટલાનું દખ ન આવે, તમારી પેટી કોઈ દી મોળી ન પાકે. અરે હું તો એમ કહું કે એક આપણી જનતા હોય ને, આવી માં બેઠી હોય ને, માં ને તમે પગે લાગીને આખી દુનિયામાં જાઓ બાપુ, ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે. આપણી ગેરંટી બધી. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જાવ ને, કદાચ અહીંયા પગે ન લાગો ને તો એ રાજી થાય કે માં ને પગે લાગીને આવ્યો, મને ન લાગે તો કાંઈ નહીં બાપુ. માં તો માં છે. બાકી પછી દુનિયાના કોઈ દેખાડા કરવાની જરૂર. ફોટા રોટલા દેખાડે, ફરી ગયા પછી ફોટા દેવાય, રાતે ભાઈને દેખાડે. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું, હવે શું દેખાડો છો? કોઈ મતલબ નથી. નથી કોઈક શમશાન યાત્રા નીકળે ને કે હું થોડોક ટેકો દઈ આવું, ટેકો દઈ. આ ટેકા ન દીધા એમાં જ્યાં ટેકા હાટું જીવતા હતા.
ટેકો તો ટેકા હાટું જ બિચારા ડસકા હતા. ઈ ટેકો દીધો હતો હજી 2 વર્ષ જીવે. આ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી રા. અને બાપુ મા બાપ પછી જેવા હોય, અભણ હોય, ગાંડા હોય, ગોબરા હોય, જેવા હોય એવા. મારા મા બાપ થી હું છું, તમારા મા બાપ થી તમે છો. માને ને બાપ ને હાચો છો, જેવા હોય એવા. ઈ કદાચ ગાળ્યું દે ને બાપુ કાંઈ ખોટું ન લગાડે. કદાચ એનું ખોટું હશે ને તો એને કરમ એને ભોગવવા પડશે. બાકી તમારી જે ફરજમાં આવે ને ચૂકતા નહીં. તમારે જો સુખી થવું હોય, હું તો બેનું દીકરીને કહું કે તમારે હાવું હારા ને હાચવજો. હારી પેઢીને હારા સંતાન જોતા હોય. ભગવાન હારો એક દીકરો દે, હારો શું ગોદામ છે, હારો દીકરો દે, હારો દીકરો દે. સેવા કરવી પડે, કોકની આંતળીની દુઆ લેવી પડે તો હારા દીકરા થાય. એમ નામ ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરદા જેવી થાય. સંસ્કાર જોવે બાપુ. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું ન હોય, જળ જખરા નીપજે જેની જનેતા. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે હું તો બેનું દીકરીને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. બાપુ આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત જોવી હોય. બાકી હારા દીકરા દે, હારા દીકરા દે, અહીંયા કઈ દુકાન નથી તમને હારા દઈ દે. ગમે એટલે તમે માનતા રાખો, ગમે એટલે તમે અગરબત્તીઓ કરો, દીવા કરો, એમ હારા દીકરા ન મળે. હારું ખાવું પડે, હારા વિચારવું પડે, હારા ગ્રંથો પુસ્તકો વાંચવા પડે, એનો પ્રભાવ સંતાન ઉપર પડે તો જ બાપુ આ દુનિયામાં. છત્રપતિ શિવાજી મહારાજ નો દાખલો લઈ લ્યો. માં ભગવતી જીજાબાઈ ઉદરમાં શિવો હતો અને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી ભગવાન મને દીકરો આપે, દીકરી આપે. મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. મારું સંતાન બાપુ દુનિયામાં નામ કમાય એવું જ થાય બાપુ. ઈ માં. આ તો અત્યારે તમને કહું શું ફેશન ની આપણે વાત કરીએ, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું, તમને નથી ખબર. દીકરીઓને તો ખાસ કહું, મને બોલાવે ન બોલાવે મને કાંઈ ફેર નથી પડતો. બાપુ શક્તિનો અવતાર છું હું તો. દીકરીઓને ખાસ કહું, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે. અરે ડુંગળીના ફોતરા જેવા કપડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? તમે તો જોગમાં આવ્યું છો. આ રામાયણ નો એક તમને દાખલો આપીને પછી મારી વાણીને વિરામ આપું. બાપુને આપણે સાંભળવા છે. રામાયણ નો એક તમને દાખલો આપું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ, અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણને રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. ગામો ગામ રાવણ છે, મરી જાય એમમાં ન રહેતા. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને વ્યાયામ હોય તો કાઢી નાખે. આ રામાયણ ઈ કહે છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાને મારવા ગયા. હોનાના હણિયા હોય અત્યારે આવ્યું હોય, અત્યારે હોનાનો હણિયો તો તમે માનો કે હોનાના હણિયા જ નહીં હતા. રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાય આંધળી ક્યાં કરે ને એનું વાય ઘરમાં પતન જ થાય બાપુ. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાય ન ગયા હોત તો માં ભગવતીનું હરણ ન થાય. મોહ વાય જાવ ને એટલે બાપુ વાય નુકસાન જ હોય. રામાયણ છે ને સે કઈક જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. હું તો રામાયણમાં રાવણ ને કઈ કઈને પેલા પગે લાગુ કે બે નો હતો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. બધા રાવણ ને ગાયું દે. મને તો એમ થાય કે રાવણે એના લંકા સુધી રામ ને ધક્કો કરાયો, તમારા ઘર સુધી ધક્કો તો કરાવો. આખા કુટુંબ નો ઉદ્ધાર કર્યો. ઈ બધા ઝઘડો હાલ્યો ને એમાં કુંભકર્ણ એક ઉતો હતો. કુંભકર્ણ ને જગાડ્યો. રાવણે બહુ મહેનત કરીને માંડ માંડ જાગ્યો. ઈ કે જાગે આ જો તો ખરો ખેદાન વળી ગયું. કુંભકર્ણ આખું છોડતો કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર નહોતી. રાવણ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો તો એટલે જગાડ્યો છે. આમ હાલતો હતા ને હું આવું છું વાય, આ આખી દુનિયાનો બાપ છે, હું તું એક રહી ન જા એટલે જગાડ્યો. આખા કુટુંબનો ઉદ્ધાર કર્યો બાપુ ઈ રાવણ. 4 વેદ જેના બાપુ, 9 ગ્રહ જેના ઢોલીએ હોય, 4 વેદનો જે અનુભવી બ્રાહ્મણ, એને ખબર હતી કે રામ કોણ છે. એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તી મને મારે ને, એના ઘરમાં એનું બૈરું ઉપાડું ને તો જ મને મારે ને મને મુક્તિ મળે બાપુ. એટલો સમર્થ પુરુષ હતો એ. અને સીતાજીને દુનિયા જે કહેતી હોય, સીતાજીને જો પત્ની બનાવવા લઈ ગયો હોય તો વનમાંથી લઈ ગઈને અશોક વનમાં સીતાજીને રાખ્યા. હવે અહીંયાથી અહીંયા લઈ જાવ તો રાવણને કોઈ ન રોકી શકે.
તો અશોક વનમાંથી પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોણ રોકે? એને ખબર હતી કાલ વાતો દુનિયા ગમે એ કરે, આને અશોક વનમાં રખાઈને ફરતો પહેરો મૂક્યો તો કે આયા મારી માને ઊનો વા નો વાવો છે, મારી માં આવી છે ને તો વેલો મોડો મારો બાપ આવશે. બાપુ આ હિસાબ હતો રાવણ. રામાયણ તો રામાયણ છે મારા રામ. હું તો કહું વાંચતા નો આવડે કે કઈ ટાઈમ ન હોય તો કઈ નહીં, પણ એક નાનું એવું પુસ્તક ઘરમાં રાખો ને બાપુ, હજુ તો પ્રસંગ ન બને. રામાયણ તો રામાયણ છે. આ સબરીનો એક પ્રસંગ તમે જુઓ, ભીલની દીકરી એક ગુરુ મહારાજ નો શબ્દ પકડીને બેહી ગઈ. માતંગ ઋષિજીના ગુરુ ઈ એમ કે બેટા આ વેલો મોડો રામ આવશે, બેહી જા. અને રામ આવ્યો ત્યાં બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. અને વિચાર કરે હજી નો રામ આવ્યા, હજી રામ નો આવ્યા. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું ન પડે. બાપુ આ ગુરુનો વિશ્વાસ, આ ભજન ક્યાં તમારે ભગવાન જોતો છે. કહેવાનો મારો અર્થ એ છે, મને તો એમ થાય જીવે એવું આવ્યું છે. જો જીવતા આવડે તો, બાકી મરી જવાનો છે વાત તો પાકી છે.